તો હવે ક્રિકેટ રમવાનો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે, કારણ કે અત્યારે દર્શિલભાઈ હવે અમે લોકો ક્રિકેટ રમવાના છીએ આજે આપણા બ્લોગમાં. તો દર્શિલભાઈને પૂછીએ ક્યારે ક્રિકેટ રમવું છે. વાળ કપાને જાના હે હેર કટિંગમાં જવું હે તો હેર કટિંગ પછી રમશું ક્રિકેટ. યસ તો ક્યારે જા તમે કીધું છે તો જાવ પછી. હા તો ચાલો અત્યારે જા હેર કટિંગ માટે, પછી આવીને રમીએ. તો દર્શિલભાઈ હેર કટિંગ કરીને આવી ગયા છે કહેવાનું કે 50 રૂપિયા વાળ કપાવી અને હવે અમે રમી છીએ ક્રિકેટ. તો પહેલાં તો અમારે સેટઅપ કરવું પડશે ક્રિકેટ રમવા માટે. બાઇક ને બધી દડો નાખો નહીં હવે. ક્યાં પ્લાસ્ટિક બેગ તે ઓલા બોલ છે ને આપણી પાસે પંચવાળો, આ બોલ નહીં ચાલે. આ તો આ રહ્યા આ પંચવાળા બોલ અને પ્લાસ્ટિકના બોલથી રમવાની અલગ જ મજા છે. શું? હા અંકલના બાઇકની જ છે. હા કિચન નવું નખાવેલું. હા તો આ છે અમારું ગ્રાઉન્ડ. તમે પહેલાં પણ વિડીયોમાં જોયેલું હશે. આ છે અમારા સ્ટમ્પ અને અમે રમીએ છીએ ક્રિકેટ. ઘણા ટાઈમ પછી હવે ક્રિકેટ રમી રહ્યા છીએ. જોઈએ કેવું ફાવટ વહી નથી ગઈ ને ક્રિકેટમાંથી. ના ના તો ખેલાડીઓ તૈયાર થઈ ચૂક્યા છે. લાઇટિંગ નથી આવતી. હા ખેલાડીઓ તૈયાર થઈ ચૂક્યા છે અને હવે અમે કરો ઓલું કરી નાખીને. શું કહેવાય આને? સ્ટોન પેપર સીઝર. હાલ સ્ટોન પેપર સીઝર. હાલો દર્શિલભાઈ, તો શું લેશો તમે, બેટિંગ કે બોલિંગ? બોલો. તો દર્શિલભાઈ બેટિંગ ચૂઝ કરી છે અને મારી આવી ગઈ છે બોલિંગ. આપણી પાસે છે 2 બોલ. અને હવે રમત તો વ્લોગમાં નહીં આવી શકે, કારણ કે કેમેરામેન અત્યારે નથી. तो मैं एंजॉय करिए क्रिकेट, પછી મળીએ નેક્स्ट वीडियो में. शुरू हो गया है हमारा काम धाम. तेल आ चुका है. नहीं वाह वेरी गुड. तो गरम है. गरम तो है नहीं यार, थोड़ा स्लोली चालू है ना. यस देखते हैं हम दर्शन भाई का डोसा. हलाओ जो. वाव वाव वाव. તો હું તો ફર્સ્ટ ટાઈમ ઢોસો ટ્રાય કરી રહ્યો છું બનાવવાનું, બટ સ્ટીલ સારો બન્યો છે ફર્સ્ટ ટાઈમ મારાથી. તો હવે આપણે ઉપર મસાલો એડ કરી દઈએ ઢોસાનો અને પછી ખાઈએ. તમારે પણ ઘરે ઢોસા બનાવવા હોય અને કારીગરની જરૂર હોય તો મને કોમેન્ટ કરીને જણાવી દો. તો હવે ઢોસો બની ગયો છે. ઢોસાને ફોલ્ડ કરી દઈએ, મસાલો ઉપર લગાવી દીધો છે અને પછી ખાઈએ અને સાંભાર અને ચટણી સાથે. ચટણી મેં બનાવેલી છે, એની રેસીપીનો ઓલરેડી વિડીયો યુટ્યુબમાં આપી દીધેલો છે, તો જઈને તમે એક્સપ્લોર કરી શકો છો. ઢોસો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દો ફટાફટ.